તો હવારમાં હું નંદુ આવી ગયા છે રાધનપુર અને રાધનપુર અમારે કરવાની છે ખરીદી અને ખરીદી કરવા માટે આવી ગયા છે અમે હેપી મોલમાં ખરીદી કરીને બસ આવી ગયા છે ગાડીમાં આઈસ્ક્રીમ લીધી છે। તો આપણે આવ્યા છીએ રાધનપુરમાં દાળ પકવાન ખાવા અને રાધનપુરમાં દાળ પકવાન ખાલી આ જગ્યાએ મેં જોયા છે, બાકી બીજી કોઈ જગ્યા હોય તો મને ખબર નથી। અને જે કાકા દાળ પકવાન બનાવે છે એમનું આપણે નામ પૂછીએ છીએ અને કઈ કઈ આઈટમ રાખે છે એ પૂછવાના છે। કાકા તમારું નામ શું છે? મારું નામ ઇમ્તિયાઝ છે। ઇમ્તિયાઝભાઈ, અને તમે કેટલા વર્ષથી આ કરો છો? 3 વર્ષથી કન્ટિન્યુ કરો છો, હે ને? ઓકે, તમે શું શું રાખો છો અહીંયા? દાળ પકવાન છે, ભૂંગળા બટાકા છે ને પાલક પકોડા। અચ્છા, બરાબર। હવે પકવાન કઈ કઈ ટાઈપના રાખો છો? એક આખું આવે ને એક ચમચી વાળું આવે। ગરમ વાળું જોઈએ તો ચમચી વાળું મળશે, ઠંડી દાળ વાળું જાડી દાળ જોઈએ તો આખું આવશે। ઓકે, અને ભૂંગળા બટેકા એક જ ટાઈપના કે અલગ અલગ? તીખા ને મીડિયમ બે ટાઈપના રાખો છો ભૂંગળા બટેકા, તીખા અને મીડિયમ, બરાબર। અને આપણી લારી આ કઈ જગ્યા છે? આપણે કેવું હોય મોલના બાજુમાં, કયું? હેપી મોલના બાજુમાં અને રામલલા ચોકની સાઈડમાં, હે ને? જોડે એક છોલે ભટુરેની લારી છે, હે ને? તો રાધનપુરમાં તમારે દાળ પકવાન ખાવા હોય તો રામલલા ચોકની સાઈડમાં અને હેપી મોલની બાજુમાં આવી શકો છો। અને હવે આપણે કાકાને કહીશું કે આપણને દાળ પકવાન બનાવીને બતાવે છે। દાળ પકવાનની લારીનું નામ છે મિલન દાળ પકવાન અને કાકાનું નામ છે ઇમ્તિયાઝભાઈ। કાકા આપણા માટે જો પહેલા બધું આપણને બતાવે છે કઈ કઈ ટાઈપની વસ્તુ રાખે છે। ત્યાં છે ભૂંગળા બટેકા, 2 જાતના બટેકા હોય છે, તીખા અને મીડિયમ, અને ભૂંગળા હોય છે। અને દાળ પકવાન પણ 2 ટાઈપના હોય છે, જે કાકા આપણને કહેતા હતા કે ભાઈ 2 ટાઈપના દાળ પકવાન હોય છે અને આપણને કાકા 2 ટાઈપના દાળ પકવાન બનાવીને બતાવવાના છે। એમણે લઈ લીધું છે પકવાન હાથમાં અને પહેલા લઈ લીધું છે દાળ। આ દાળ છે જાડી દાળ, આની સાથે તમને પકવાન મળશે એ આખો મળશે, ભાગી નહીં આપવામાં આવે, આખો પકવાન અને જાડી દાળ પ્લસ ઉપરથી થોડો ગરમ મસાલો નાખી દેવાનો। એના પછી કાકા થોડીક અંદર કાપે છે ડુંગળી કાપ્યા પછી કાકા આપણને આપી દેશે એ વાટકી અને આખું દાળ જે પકવાન આવે છે। અને બીજી ટાઈપનું જે પકવાન બનાવવાનું છે તે કાકા ભાગીને બનાવે છે। જો તે એક વાસણમાં તેમને ભાગી લીધું છે પકવાન અને દાળ લઈ લીધી છે। એ દાળ આવશે થોડીક પાતળી, મતલબ પેલી દાળ જાડી હતી, આ દાળ પાતળી, ઉપરથી એમને દાળ નાખી દીધી છે અને ડુંગળી પણ નાખશે, આપી દીધી ચમ્મચ। આમાં ચમ્મચ અને ભાગેલા પકવાન અને દાળ આપવાના છે અને રેડી કરીને મૂકી દીધું સાઈડમાં। પછી આપણે એના લઈ લઈએ છીએ સિનેમેટિક શોટમાં અમે જો દાળ પકવાન 2 ટાઈપના બનાવીને મુકાયા છે અને પછી આપણે બે ગયા છીએ ખાવા માટે અને ટેસ્ટ કરીને હવે હું તમને બતાવીશ કે કઈ ટાઈપના આ દાળ પકવાન છે, કઈ ટાઈપનો એનો ટેસ્ટ છે। સાથે લીલા મરચાં પણ આપે છે કાકા આપણને। એની પછી આપણે લઈએ છીએ 1 બાઈટ અને 1 બાઈટ લીધા પછી ખબર પડી કે બોસ એકદમ સારા હેલ્ધી દાળ પકવાન છે। દાળ કાકા ઘરે બનાવે છે, એનો ટેસ્ટ બી સારો એવો છે, બહુ તીખો નથી, બહુ મોડો નથી, એકદમ મીડિયમ ટાઈપ ટેસ્ટ છે। તમે દાળ પકવાન ખાવાના શોખીન હોય તો અહીંયા દાળ પકવાન ખાવા આવી શકો છો। મારા તરફથી 10માંથી 8 એમને હું રેટિંગ આપું છું અને એક્સ્ટ્રા દાળ તમારે લેવી હોય તો પણ લઈ શકો છો। કાકાએ એક્સ્ટ્રા દાળ મને આપી દીધી છે અને પછી આપણે દાળ પકવાન આપણા ખાઈએ છીએ, અંદર ડુંગળી નાખેલી છે, એનો અલગ જ અદ્ભુત ટેસ્ટ આવે છે। એની સાથે સાથે આપણે બીજા પણ દાળ પકવાન ટ્રાય કરવાના હતા, એ આપણા હાથમાં આવી ગયા છે અને એ દાળ પકવાનમાં એકદમ મસ્ત સેમ ટુ સેમ ટેસ્ટ છે, પણ દાળ થોડીક જાડી છે। મારા તરફથી તમને મસ્ત રેકમેન્ડ છે કે તમે એકવાર અહીંયા દાળ પકવાન ખાવા આવી શકો છો। અને દાળ પકવાનની સાથે સાથે અહીંયા ભૂંગળા બટેકા અલગ ટાઈપના 2 ટાઈપના ભૂંગળા બટેકા મળે છે અને આ છે ગરમ દાળ જે પેલા બીજા પકવાનમાં નાખવામાં આવે છે અને આ છે જાડી દાળ જે આખા પકવાનમાં મળે છે અને આ છે તીખી ચટણી જે તમારે લેવી હોય તો લઈ શકો છો। એની સાથે સાથે કાકા લીલા મરચાં પણ તમને તળેલા આપે છે અને કાકાના હાથનો ટેસ્ટ બહુ જોરદાર છે, એકવાર તમે મસ્ત ખાવા આવી શકો છો। આ છે ગરમ મસાલો। મળીએ।